તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। એટલે કે આજે આમ જો આપણે પતંગ ઉડાડવા જવાનું છે। અને પહેલાં જુઓ અહીંયા હું અત્યાર સુધી ઘરમાં સૂતો રહ્યો, કેમ કે અત્યારે કેટલા વાગ્યા રહ્યો બતાડું તમને। અને જુઓ લાઈટ બહુ છે, અરે યાર। અને હવે આપણો પતંગ ક્યાં છે ગોતવો પડશે। મિત્રો આયા જો ગાડી ઉપર પડ્યો પતંગ આપણો, અને હવે બે પતંગ છે, એક બાંડો છે એક પતંગ છે। તો હાલો મિત્રો હવે સગાવા જઈએ, ત્યારે મળવી પડમ જાય। તો મિત્રો વોઇસમાં જો ગીદડાવાળાએ માર્ગ સ્ટોપ કરી દીધો છે, એટલે કે આખો માર્ગ રોકી દીધો છે। અને જો તો હાલો મિત્રો હવે પડામાં તો આવી જશે। જો પતંગ પવન બહુ છે એટલે પતંગ નહીં ઉડે। જો પવન સીકી ફૂલ ફરે, બીજી પવન સીકી ફૂલ ફરે। તો હાલો આપણે પતંગ ચડાવી દઈએ, અને પતંગ ચડાવી જોવાનું ન ભૂલતા, કેમ કે બતાવતો નથી હું। અમારાથી એક હાથે પતંગ ચગાવીને એક હાથે કેમેરો ચાલવાનો। તો પતંગ ચડાવી લો, પછી મળવું આપણે તમને। તો હાલો ત્યાં સુધીને બધાય લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફાઇનલી મિત્રો જો પતંગ તો ચડી ગઈ હતી, પણ વધારે પવનના કારણે પતંગ પડી ગઈ છે। તો હાલો આપણે ફરીથી સગાવી, સગી જાઓ। જો પહેલાં ઢીલ મૂકવા દો। હવે અરે યાર નથી શકતી। તો મિત્રો હવે ચડાવીને પછી મળવી હાલો। તો ફાઇનલી મિત્રો જો પતંગ તો સડી ગઈ છે, અને કેવી સગાઈ છે જો ફૂલ પવનના કારણે દોરો હાથમાં લાગવાની સંભાવના પણ છે। અરે યાર, તો મિત્રો ફૂલ મોજ કર્યા પછી મળવી, અને વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે બહુ મજેદાર થવાનું છે। જો કેટલા ઊંચી વહી ગઈ, જો બતાવતી નથી। અરે યાર પડી ગઈ પાછી, જો પાછી પડી ગઈ। હવે શું કરીશું? તો હવે મળવી પતંગ સગાવ્યા બાદ। તો પછી આ બાંડો સગાવીને ત્યારે મળવી, ઓછો પવન થાય ત્યારે, કેમ કે લગન ફાટી જશે। તો હાલો મિત્રો પછી મળવી। તો મિત્રો હવે પતંગ તો એઠી ઉતારી લીધીશ, કેમ કે શક્તિ નથી બહુ। તો હાલો બાંડો સગાવી, અને આ પતંગને પહેલાં તોડી નાખું। એટલે કે આ જો આ અત્યારે સગાઈ પાછી, હવે લખણ ખોટી નહીં પતંગ પર, જુઓ। તો ફાઇનલી મિત્રો હવે બાંડાને બાંધવાની વારી આવી ગઈ છે। જો હું બાંધું છું, અને આ બાંડો પડ્યો છે, એટલે કે હાલો બાંડા બાંધ્યા પછી મળવી। તો ફાઇનલી મિત્રો બાંડાને બાંધી દીધો છે દોરી હારે। તો હાલો સગાવી, અને સગાવામાં નહીં દેખાડું તમને, કેમ કે કેમેરો કઈ હાથે ચાલુ। અને તો હાલો સગાવ્યા પછી મળવી, એટલે કે હું સીગી જાય પછી મળવી। અને જો અહીં ટેપું પહેલાં લઈ લીધું, અને હાલો હવે બાદ સગાવી રસ્તે જાય। તો મિત્રો વધારે પવનના કારણે જો આપણો બાંડો પણ ફાટી ગયો છે, અને આ પતંગ પણ ઉડતી નથી। તો હાલો ઓછો પવન થાય ત્યારે સગાવવાનું રાખવી, અને જો આ દોરો અહીં વીંટોળી લેવી પહેલાં। તો ગરકી લેવી, તો હાલો ગરકી ગયા, અને હવે જો આમાં વીંટોળી લેવી, કેમ કે આપણી પાસે પાયેલો દોરો નથી, અને પાયેલો પાવાનો જ છે દોરો રવિવારે। અને અત્યારે કોકડું લઈને મૂક્યું છે। તો હાલો હવે ઘરે જઈને તમને એ પણ બતાડી દઉં। તો હાલો ઘરે જઈને મળવી। તો ફાઇનલી મિત્રો હવે ઘરે પૂજ્યા છીએ, અને જુઓ આ તાળું માર્યું છે, મમ્મી પાસે સાવી લેવા જવું પડશે। તો હાલો જવી। મમ્મી સાવી આપો તો, સાવી આપો તો। ફાઇનલી મિત્રો સાવી મળી ગઈ છે। મમ્મી ઓલું કોકડું ક્યાં મૂક્યું છે? હું પાવા લાવ્યો હતી। લે મમ્મીને નથી ખબર।
તો મિત્રો પહેલાં હું મારો સસ્તો આઈફોન બતાડી દઉં, પછી હવે લાઇટ કરીને જવું પડશે. આ જો આમાં કોકડું. તો ફાઇનલી મિત્રો આ આઈફોન 10 વાળું કોકડું છે. અને હવે જુઓ કેવું મસ્ત છે. 900 મીટર રહ્યું છે. એ આપણે રેડ કલર કા પીળો પાવાનો છે. લગભગ તો પીળો જ પાઈશ. અને તો હાલો મિત્રો હવે આપણે આ વ્લોગમાં અહીં સુધીના તે